મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આપણે 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો એના 2 લેક્ચર આપણે જોઈ ગયા. આજે ત્રીજું લેક્ચર, બરાબર. એમાં જોઈએ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. પહેલા અને બીજા લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકની રૂપરેખા મેં તમને આખી સમજાવી દીધી, બરાબર. આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું, જેને 4 વિભાગમાં વર્ગીકરણ કર્યું, જેનો આપણે અભ્યાસ કર્યો. એસ વિભાગ આવર્ત કોષ્ટકની ડાબી બાજુ છે, જેમાં 2 સમૂહનો સમાવેશ કરેલો છે. પી વિભાગ આવર્ત કોષ્ટકની જમણી બાજુ છે, જેમાં કુલ 6 સમૂહનો સમાવેશ કરેલો છે, 13 થી 18 સુધીના, બરાબર. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન અને શૂન્ય સમૂહ. આ 6 સમૂહને પી વિભાગના તત્વો કહેવાય. એસ અને પીની વચ્ચે મોટો અને મધ્યમમાં જે વિભાગ આવેલો છે તેને ડી વિભાગ તરીકે ઓળખવામાં આવે. એસ અને પીની વચ્ચે મોટો અને મધ્યમમાં જે વિભાગ આવેલો છે તેને ડી વિભાગ તરીકે ઓળખવામાં આવે. અને ડી વિભાગની નીચે આવર્ત કોષ્ટકના તળિયે એફ વિભાગ આવેલો છે. એસ વિભાગની અંદર 2 શ્રેણીનો સમાવેશ થાય, બરાબર છે. 2 સમૂહનો સમાવેશ થાય, આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ. આલ્કલી ધાતુઓની સંયોજકતા છે +1 અને આલ્કલાઇન અર્ધ ધાતુઓની સંયોજકતા છે +2. આ બંને પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ તરીકે વર્તે છે. આલ્કલી ધાતુઓની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષામાં, બાહ્ય કક્ષામાં. સમૃદ્ધ પેટાકોષ રચના એને પ્રાપ્ત કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 8માંથી 1 બાદ કરીએ એટલે 7 ઇલેક્ટ્રોન ખૂટે. જો 7 ઇલેક્ટ્રોન મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાએ એ ગુમાવી દે છે. અને પ્રણાલીનો નિયમ છે કે પ્રણાલી હંમેશા ઓછી ઉર્જા તરફ જવાનું વલણ દર્શાવે છે. એટલા માટે ઓછી ઉર્જાવાળો રસ્તો એ પહેલો પસંદ કરે. એટલે ઓછી ઉર્જા એની ક્યાં વપરાય તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવામાં. એટલા માટે દરેક આલ્કલી ધાતુઓની સંયોજકતા છે +1, બરાબર. હાઇડ્રોજનને બાદ કરતા અપવાદરૂપ હાઇડ્રોજન તો લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્શિયમ. ફ્રાન્શિયમ એ રેડિયો સક્રિય તત્વ છે. એનો પહેલા સમૂહમાં સમાવેશ થાય, પરંતુ તેને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવતું નથી. ચલો, ત્યાર પછી તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે NS1 પ્રકારની છે. પછી એની બાજુમાં બીજો સમૂહ આવેલો છે આલ્કલાઇન અર્ધ ધાતુઓ, જેની છેલ્લી કક્ષામાં અથવા બાહ્યતમ કક્ષામાં અથવા સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. સમૃદ્ધ પેટાકોષ રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 8માંથી 6 બાદ કરીએ, બરાબર છે, તો 2 ઇલેક્ટ્રોન રહે છે. એટલે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. જો 6 મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં 2 ઇલેક્ટ્રોન શું કરે છે, સરળતાથી એ ગુમાવી દે છે, જેની ઓછી શક્તિ વપરાય છે. અને એટલા માટે દરેક આલ્કલાઇન અર્ધ ધાતુઓની સંયોજકતા કેટલી છે, +2. એટલે કે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 પ્રકારની છે. તો આ એસ વિભાગની આપણે ચર્ચા કરી. આ બંને વિભાગના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો તો છેલ્લી કક્ષા એસ જ આવે, અને એટલા માટે તેને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જમણી બાજુ પી વિભાગ આપેલો છે. પી વિભાગમાં 13 થી 18 સુધીના કુલ 6 સમૂહ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન અને શૂન્ય સમૂહ, ઉમદા વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ, બરાબર છે. તો બોરોનની સંયોજકતા છે +3, પછી કાર્બનની સંયોજકતા +4 પણ છે, -4 પણ છે. પછી નાઇટ્રોજનની સંયોજકતા છે -3, ઓક્સિજનની સંયોજકતા છે -2, ફ્લોરિનની સંયોજકતા, હેલોજનની સંયોજકતા છે -1 અને નિષ્ક્રિય વાયુઓની કોઈ સંયોજકતા નથી, કારણ કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. એટલે ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન કરી શકતા નથી. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે એ નિષ્ક્રિયતા દર્શાવે છે, અને એટલા માટે તેને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો તો છેલ્લી કક્ષા પી આવે છે, અને એટલા માટે તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 3 પ્રકારના તત્વોનો સમાવેશ થાય. તેમાં ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે અને અર્ધ ધાતુઓ પણ છે. જેમાં ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જોવા મળે, એને અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ રીતે 6 સમૂહનો જે વિભાગ એને પી વિભાગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 16મો જે સમૂહ છે, 16મો સમૂહ ઓક્સિજન વાળો, એને ચાલ્કોજન સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. 17મા સમૂહને હેલોજન કહેવાય. 15મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન છે, માટે તેને નાઇટ્રોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે. પછી 14મા સમૂહનું પહેલું તત્વ કાર્બન છે, માટે તેને કાર્બન સમૂહના તત્વો કહેવાય. અને 13મા સમૂહનું પહેલું તત્વ બોરોન છે, માટે તેને બોરોન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ આવર્ત કોષ્ટકની જમણી બાજુએ 6 સમૂહનો જે વિભાગ આવેલો છે તેને પી વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એસ અને પીની વચ્ચે મધ્યમમાં મોટો જે સમૂહ છે એને ડી વિભાગ કહેવાય. અને ડી વિભાગ એટલે 3 થી 12 સુધીના કુલ 10 સમૂહનો સમાવેશ કરેલો છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, એટલે કુલ 10 સમૂહનો સમાવેશ કરેલો છે. અને આ 10 સમૂહની અંદર તેનું 4 શ્રેણીમાં વર્ગીકરણ કરેલું છે. 10 સમૂહ જે છે એનું 4 શ્રેણીમાં વર્ગીકરણ કરેલું છે. એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી,
દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. જે ચોથી શ્રેણી છે એ અધૂરી છે. બરાબર, જેમ જેમ તત્વો શોધાય એમ એમ એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી અને જે તે જગ્યાએ તેને મૂકવામાં આવે. એટલે ચોથી શ્રેણી અધૂરી છે, જેને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે ડી વિભાગ છે એને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે, કારણ કે તેના ગુણધર્મો એસ અને પીની વચ્ચેના છે. એના જે ગુણધર્મો છે એસ અને પીની વચ્ચે સંક્રાંતિ પામેલા છે, અને તેટલા માટે ડી વિભાગના જે તત્વો છે એને જૂની સંકલ્પના મુજબ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આઈયુપીએસસી નામની સંસ્થા મુજબ, બરાબર છે, આઈયુપીએસસી સંસ્થાએ જે દર્શાવ્યું છે તે પ્રમાણે તેને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ડી વિભાગ એને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછીથી ડી વિભાગની નીચે એટલે કે આવર્ત કોષ્ટકના તળિયે બે શ્રેણીનો વિભાગ આવેલો છે, જેને એફ વિભાગ તરીકે ઓળખવામાં આવે. અને એફ વિભાગની અંદર બે શ્રેણીનો સમાવેશ થાય, લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. લેન્થેનાઇડ શ્રેણીના તત્વોને લેન્થેનોઇડ્સ કહે છે, જેને એલેન તરીકે દર્શાવવામાં આવે, અને એક્ટિનાઇડ શ્રેણીના તત્વોને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે, જેને એક્ટેનોઇડ્સ અથવા તો AN તરીકે દર્શાવવામાં આવે છે. જેને એફ વિભાગના જે તત્વો છે એની અંદર બે શ્રેણીનો સમાવેશ થાય, અને બંને શ્રેણીના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. તો ડી વિભાગ એટલે સંક્રાંતિ ધાતુઓ અને એફ વિભાગ એટલે આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે તેને ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે એની ડેફિનેશન જોઈ ગયા કે ડી વિભાગ એટલે શું, સંક્રાંતિ તત્વો એટલે શું. તો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એ તટસ્થ હોય અથવા તો તેની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક એ 3D હોય, 4D હોય, 5D હોય કે 6D હોય, ફક્ત ડી કક્ષક જ જોવાની, એસ કક્ષક નહીં જોવાની. તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય. હવે અપૂર્ણ એટલે શું, તો કે ડી કક્ષકોના 5 પ્રકાર. પાવલીના નિયમ પ્રમાણે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો 5માં કેટલા થાય, કુલ 10 થાય. તો ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 9. જો સંપૂર્ણ ભરાઈ જાય તો તેને સંક્રાંતિ તત્વ ના ગણી શકાય, એટલે વધારેમાં વધારે 9 જ હોવા જોઈએ, અને ઓછામાં ઓછો 1 તો હોવો જ જોઈએ. તો 1 to 9 કહેવાય, અને ડી 1 to 9. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક 1 to 9 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે, એટલે કે ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, તો એવા તત્વને જ સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આપણી પાસે અહીંયા ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. હવે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ચાલો, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ધ્યાન રાખજો. 1 માર્ક્સની અંદર તમને પૂછે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનું સૂત્ર દર્શાવો. તો n-1 d 1 to 10, ઓછામાં ઓછો 1 અને વધારેમાં વધારે 10. બરાબર. ns1 to 2 છે, કારણ કે ડી કક્ષકોના 5 પ્રકાર, એટલે 1 માં 2 એટલે 5 માં કેટલા થાય, 10 ઇલેક્ટ્રોન. તો ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ, 1 to 10 પ્રકારની, ns1 to 2. n-1 d, n-1 into d એ આંતર ડી કક્ષક દર્શાવે છે, અંદરની ડી કક્ષક, પરમાણુના કેન્દ્રની નજીકની છે. અને બહારની કક્ષક કઈ છે, તો કે 4s. આ જે ns છે એ બહારની કક્ષક છે, બાહ્યતમ કક્ષા છે. અને n-1 d એ આંતર ડી કક્ષક છે, અંદરની ડી કક્ષક છે, જેમાં 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાય છે. કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે, 1 to 10 ઇલેક્ટ્રોન ભરાય છે. જ્યારે ns એ બાહ્યતમ s કક્ષક દર્શાવે છે, 4s કક્ષક, 5s, 6s અને 7s. બરાબર. જેમાં 1 અથવા 2 ઇલેક્ટ્રોન ભરાય છે, જેમાં 1 ઇલેક્ટ્રોન પણ હોઈ શકે અથવા તો 2 ઇલેક્ટ્રોન પણ હોઈ શકે. 2 થી વધારે એમાં s કક્ષકમાં દાખલ કરી શકાતા નથી. ચાલો, હવે આપણે જોઈએ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એની ઇલેક્ટ્રોન રચના 3D 1 to 10, 4s, 1 to 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની. બરાબર. એમાં પહેલું તત્વ છે 21 નંબરનું તત્વ છે કેડમિયમ. પછી ટિટેનિયમ, એટલે એનો પરમાણુ ક્રમાંક છે, Z એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે. તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21, ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક છે 22, પછી વેનેડિયમ એનો પરમાણુ ક્રમાંક છે 23, પછી ક્રોમિયમ એનો પરમાણુ ક્રમાંક છે 24, પછી Mn 25, Fe 26, કોબાલ્ટ 27, Ni 28, કોપર 29 અને Zn 30. આ રીતે 10 તત્વોની જે આખી શ્રેણી એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 10 માંથી બધા જ તત્વો સંક્રાંતિ શ્રેણી, બધા જ તત્વોને સંક્રાંતિ તત્વો કહી શકાતા નથી. એની ડેફિનેશન પ્રમાણે, એની વ્યાખ્યા પ્રમાણે ડી કક્ષકોમાં ઓછામાં ઓછો 1 ને વધારેમાં વધારે 9 જ ઇલેક્ટ્રોન હોય એ તત્વને જ સંક્રાંતિ તત્વ કહી શકાય. એનો શ્રેણીમાં સમાવેશ કરી શકાય, પરંતુ એને સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં, એની વ્યાખ્યા મુજબ. બરાબર છે. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. આમે આડી લાઈનમાં લખેલી છે, જુઓ. સ્કેડમિયમ,
પછી 22 એટલે ટિટેનિયમ, 23 એટલે વેનેડિયમ, 24 એટલે ક્રોમિયમ, 25 એટલે Mn, પછી 26 એટલે Fe, 27 એટલે કોબાલ્ટ, પછી 28 એટલે Ni, 29 એટલે Cu અને 30 એટલે Zn. હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આર્ગોન આગળ એનું બીજું સ્તર કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજું સ્તર આર્ગોન આગળ હિલિયમ આગળ પહેલું સ્તર કમ્પ્લીટ થાય, નિયોન આગળ બીજું સ્તર કમ્પ્લીટ થાય અને આર્ગોન આગળ ત્રીજું સ્તર કમ્પ્લીટ થાય. એટલે ચોથા સ્તરની શરૂઆત થાય. અને ચોથું સ્તર એટલે પહેલી કક્ષક આવે 4s અને પછી આવે 3d. 4s અને 3d આ ચોથું સ્તર શરૂ થયું. આ ત્રીજું સ્તર આર્ગોન આગળ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આના 18 ઇલેક્ટ્રોન, તો આના 18 ગણવાના. આપણે જોઈએ છે 21, તો 2 ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય. 18 ને 2 20. હવે ખૂટ્યા કેટલા? તો કે 1, એટલે 3d માં 1 ઇલેક્ટ્રોન આવશે. તો આ સ્કેડમિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર. ચલો ત્યાર પછી ટિટેનિયમ, આર્ગોન. પછી જેમ જેમ ઇલેક્ટ્રોન દાખલ થતો જાય, જેમ જેમ પરમાણુ ક્રમાંક ઉપરથી નીચે તરફ આવીએ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. અને પરમાણુ ક્રમાંક વધે એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ઉમેરાશે. જુઓ 3d કક્ષકમાં ઉમેરાતો ગયો, કારણ કે s કક્ષકમાં તો 2 જ સમાવી શકાય. બરાબર. ચલો ત્યાર પછીથી 23મો ઇલેક્ટ્રોન 4s2 3d3. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે. ચલો ત્યાર પછી આ મેન એટલે આર્ગોન 18, પછી 18 છે 20 અને 20 ને 5 25. ચલો Fe એટલે 18 આર્ગોન, પછી 4s2 3d6, પછી કોબાલ્ટ આર્ગોન 4s2 3d7, પછી આર્ગોન 4s2 3d8, આર્ગોન 4s2 3d9 ને બદલે 4s1 3d10 અને Zn આર્ગોન 4s2 3d10. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની આ ઇલેક્ટ્રોન રચના થઈ. આ ખાસ તૈયાર કરી દેવાની. આ પૂછાય 3 માર્કની અંદર. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, તત્વની સંજ્ઞા, તત્વનું નામ દર્શાવો. 3 માર્કનો પ્રશ્ન છે. એને યાદ રાખવાની ટ્રીક છે. ST વડોદરા કોર્પોરેશનમાં ફેકોની કુંજ અથવા બીજી રીત સાયન્ટિફિક ટીવી ક્રાઉનમાં આ એટલે આયન એટલે Fe, આ કોપી જીલાલ. આ રીતે આખી શ્રેણી યાદ રાખવાની. એટલે આ ઇલેક્ટ્રોન રચના બહુ જ અગત્યની છે. 12માની અંદર પણ તમને આ કામ લાગશે. એટલે આખી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના તમારે તૈયાર કરી દેવાની. તો આને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેની અહીંયા મેં ઇલેક્ટ્રોન રચના લખેલી છે. ચાલો અહીંયા 4s કક્ષક, સ્કેડમિયમમાં 2 અને 3d માં 1. તો જો અહીંયા છે s માં 2 અને 3d માં 1. એને આ રીતે આપણે રજૂ કરી. બરાબર. તો પહેલું કયું તત્વ આવે? આર્ગોન. ત્રીજું સ્તર કમ્પ્લીટ થયું, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના. પછી 19, 20 અને 21. અને ઇલેક્ટ્રોન રચનામાં કેવી રીતે મૂકવાના? આ 21 છે ને, તો 2 અને 1. તો જુઓ 2 અને 1. પહેલો ઇલેક્ટ્રોન જે પહેલો અંક છે એ s ઉપર મૂકી દેવાનો અને બીજો અંક d ઉપર મૂકી દેવાનો. તો આ 21 તો અહીંયા પણ 21, અહીંયા 22 તો અહીંયા પણ 22. જુઓ 2 અને 2. અહીંયા 23 તો અહીંયા પણ 23, 2 અને 3. પછી અહીંયા 24 તો 2 અને 4. પણ ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં થોડો ફેરફાર છે. એનું કારણ તમને હું પછી કહું છું.
એને સ્પેશિયલ કેસ તરીકે યાદ રાખવાનું છે, ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના. પછી Mn 2 અને 5 તો 2 અને 5. પછી 26 Fe તો 2 અને 6. જુઓ અહીંયા પણ 26, અહીંયા પણ 26. 27 તો 2 અને 7. પછી 28 તો 2 અને 8. પછી 29 2 અને 9 ને બદલે આ રીતે લખેલી છે. અને 30 એટલે છેલ્લે બધી ભરી દેવાની સંપૂર્ણ 4s2 3d 10. બરાબર. તો આ પહેલે જે સંક્રાંતિ શ્રેણી છે તેની આ ઇલેક્ટ્રોન રચના છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો આ રીતે તમારે આખી લખવી પડે. બરાબર. એને યાદ રાખવાની ટ્રીક સાયન્ટિફિક ટીવી ક્રાઉડમાં આ કોની કોપી ચીલાઈ, એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકોની કુંજ. બેમાંથી ગમે તે તમે યાદ રાખી શકો, પણ આખી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી જ પડશે અને આ પૂછાશે જ 3 માર્ક્સની અંદર. ધ્યાન રાખજો. બરાબર. તો આ પહેલી શ્રેણી થઈ. હવે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાને અહીંયા જો આપણે દર્શાવ્યું છે. હવે એની ચાલો પહેલા વ્યાખ્યા યાદ કરીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, ઓછામાં ઓછો એક ને વધારેમાં વધારે 9 જ હોવા જોઈએ, તો જ એને સંક્રાંતિ તત્વ કહી શકાય. તો પહેલી શ્રેણીમાં છેલ્લું તત્વ જુઓ Zn, અહીંયા 2 છે, ડી કક્ષક જ જોવાની, 10 ઇલેક્ટ્રોન ભરેલા છે. અહીંયા 9 જોઈએ, જો 9 હોય તો જ એને સંક્રાંતિ તત્વ કહી શકાય. તો પહેલી શ્રેણીમાં કયા તત્વને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવતું નથી? Zn ને. એને સંક્રાંતિ તત્વ ગણી શકાતું નથી. એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે Zn+2. એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો પ્રથમ ઇલેક્ટ્રોન s માંથી દૂર થાય અને પછી ઇલેક્ટ્રોન d માંથી દૂર કરવાનો. દાખલા તરીકે 3 દૂર કરવાના હોય તો s માંથી 2 દૂર કરો અને ત્રીજો ઇલેક્ટ્રોન d માંથી દૂર કરો, પણ પ્રથમ d માંથી દૂર નહીં કરી દેવાનું. જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો આવે ત્યારે પણ s માં જ મૂકવાનો અને જ્યારે દૂર કરવાનો આવે ત્યારે પણ પ્રથમ કઈ કક્ષકમાંથી દૂર કરવામાં આવે છે? 4s માંથી જ દૂર કરવામાં આવે છે. જ્યારે સંક્રાંતિ તત્વો ધન આયન બનાવે ત્યારે. ધન આયનનો અર્થ શું? જેટલો ધન વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન એના પરમાણુ ક્રમાંકમાંથી બાદ કરવા. તો એની પાસે 30 ઇલેક્ટ્રોન છે અને અહીંયા +2 છે એટલે 30 ઓછા 2 એટલે 28 ઇલેક્ટ્રોન. તો 2 જે ઇલેક્ટ્રોન ઓછા કર્યા એ s માંથી પહેલા દૂર કરવાના. 3 દૂર કરવાના હોય તો પહેલા s માંથી 2 દૂર કરો પછી d માંથી 1 દૂર કરો, પણ અહીંયા તો 2 જ દૂર કરવાના છે એટલે s માંથી 2 દૂર કરી દીધા તો પણ d કક્ષક 10 ઇલેક્ટ્રોનથી ભરેલી છે. જુઓ વ્યાખ્યા શું કહે છે? ઓછામાં ઓછો 1 ને વધારે 9 હોવા જોઈએ તો જ એને સંક્રાંતિ તત્વ કહી શકાય, પણ અહીંયા તો 10 છે. માટે પ્રથમ શ્રેણીમાં કયું તત્વ સંક્રાંતિ તત્વ ગણાતું નથી? Zn. એટલા માટે અહીંયા મેં બોર્ડર કરી છે. તો Zn ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તો આ પહેલા સમૂહની આ પહેલી શ્રેણીની આ ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો ત્યાર પછી દ્વિતીય શ્રેણી. અહીંયા 3d ની જગ્યાએ 4d આવે અને 4s ની જગ્યાએ 5s આવે. બરાબર. અહીંયા 5s આવશે. 5s. ચલો એની આ 10 શ્રેણી છે, 10 તત્વોની આખી આ શ્રેણી છે. આ Z છે દરેકનો પરમાણુ ક્રમાંક. પછી 5s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન એ અહીંયા દર્શાવેલા છે. પછી 4d માં કેટલા ઇલેક્ટ્રોન છે એ અહીંયા દર્શાવેલા છે. હવે આ તત્વની અહીંયા બોર્ડર કરેલી છે. છેલ્લી કક્ષામાં 10 ઇલેક્ટ્રોન છે. જુઓ. બરાબર. હવે કેડમિયમની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ. કેડમિયમ Cd તો ક્રિપ્ટોન, પછી આવશે 5s2 અને 4d 10. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. પણ કેડમિયમની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે અને એનો પરમાણુ ક્રમાંક છે 48. તો 48 માંથી 2 બાદ કરો એટલે 46 ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો ક્રિપ્ટોન 5s માંથી 0, કારણ કે પહેલા s માંથી દૂર કરવાનો ઇલેક્ટ્રોન અને પછી 4d માંથી દૂર કરવાનો. જો 2 દૂર કરવાના તો 2 આમાંથી દૂર કરી દીધા. જો 3 દૂર કરવાના તો 2 આમાંથી જાત ને 1 આમાંથી જાત, પણ 2 દૂર કરવાના છે એટલે 5s 0 થઈ ગયો. એટલે 4d માં કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. વ્યાખ્યા શું કહે છે? ઓછામાં ઓછો 1 ને વધારે 9. તો અહીંયા તો 10 છે. માટે Cd ને પ્રથમ શ્રેણીમાં દ્વિતીય શ્રેણીમાં Cd ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એટલા માટે અહીંયા બોર્ડર કરી છે. તો પહેલી શ્રેણીમાં Zn, બીજી શ્રેણીમાં Cd. બરાબર. હવે ત્રીજી શ્રેણીનો આપણે અભ્યાસ કરીએ. ત્રીજી શ્રેણી. ચાલો ત્રીજી શ્રેણીમાં હવે F કક્ષક આવશે. F કક્ષકના 7 પ્રકાર. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 7 માં કેટલા થાય? 14 ઇલેક્ટ્રોન. તો 0 થી 14, 0 અથવા 14 એવું સમજવાનું. ઓબ્લિક કર્યું છે 0 અથવા 14.
5d 1 to 10 અને 6s 1 to 2 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર. ચાલો ત્રીજી શ્રેણીમાં જે Hg છે મર્ક્યુરી એને બોર્ડર દ્વારા દર્શાવ્યું છે. તો એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 80 Hg આર્ગોન ક્રિપ્ટોન અને ઝેનોન આવશે. ઝેનોન. બરાબર. ચાલો 6s અને 5d 6s2 5d10 પણ મર્ક્યુરીની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો ઝેનોન 80 માંથી 2 બાદ કરવાના એટલે 78 ઇલેક્ટ્રોન બતાવવાના. બરાબર. તો પ્રથમ ઇલેક્ટ્રોન અહીંયા 2 દૂર કર્યા તો શેમાંથી જાય 6s માંથી જાય અને 5d10. તો જો ડી કક્ષક તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી જ છે. વ્યાખ્યા શું કહે છે? ઓછામાં ઓછો 1 ને વધારેમાં વધારે 9 હોવા જોઈએ તો જ એને સંક્રાંતિ તત્વ ગણી શકાય. તો અહીંયા તો 10 છે માટે ત્રીજી શ્રેણીમાં કયું તત્વ સંક્રાંતિ તત્વ નથી ગણાતું? તો કે Hg. તો પ્રથમ શ્રેણીમાં Zn, બીજી શ્રેણીમાં Cd અને ત્રીજી શ્રેણીમાં Hg ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી કારણ કે તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં પણ ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. અને વ્યાખ્યા મુજબ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 9. અહીંયા 10 છે માટે આ ત્રણેય તત્વોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. બરાબર છે. આ શ્રેણી અધૂરી છે. અહીંયા દર્શાવેલું છે. બરાબર છે. તો આ ચોથી સંક્રાંતિ શ્રેણીની આ ઇલેક્ટ્રોન રચના થઈ. તો 4 શ્રેણીમાં તમારે આ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખવાની, મોડે થઈ જવી જોઈએ. પ્રશ્ન પૂછાશે જ 3 માર્ક્સની અંદર. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનું નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના દર્શાવો. બરાબર છે. ચલો પહેલી, બીજી અને ત્રીજી 1 માર્કનો પ્રશ્ન. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં કયા 3 તત્વોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી? તો કયા 3 તત્વ? Zn, Cd અને Hg ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. આ 1 માર્કનો પ્રશ્ન થયો. બરાબર છે. હવે પહેલી શ્રેણીમાં અમે અહીંયા બોર્ડર બતાવી છે ક્રોમિયમ અને કોપર. તો એની ઇલેક્ટ્રોન રચનામાં કેમ ફેરફાર છે એની આપણે ચર્ચા કરીએ. એની ચર્ચા અહીંયા આપેલી છે. જુઓ. ચલો 4 શ્રેણીનો આપણે અભ્યાસ કર્યો. હવે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનાના કેટલાક અપવાદ છે. ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કેટલાક શું છે? અપવાદ. દાખલા તરીકે પહેલી શ્રેણીમાં ક્રોમિયમ અને કોપર ની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની કેમ છે? કેમ એને બોર્ડર દ્વારા દર્શાવી છે? તો એની અહીંયા ચર્ચા કરેલી છે. એને અપવાદ કહેવાય. ચાલો પહેલો પોઈન્ટ. n-1d અને ns કક્ષકો વચ્ચે ખૂબ જ ઓછો ઊર્જાનો તફાવત છે. આ પાસપાસેની કક્ષકો છે. S અને D બંને પાસપાસેની કક્ષકો છે. એટલે જે કક્ષકો પાસપાસે હોય એમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર ઓછો હોય અને ઇલેક્ટ્રોનનો ફેરફાર ઓછો હોય એટલે આકર્ષણ બળની જે માત્રા છે એ લગભગ સમાન હોય. અને આકર્ષણ બળ સમાન હોય તો ઉર્જામાં બહુ તફાવત હોઈ શકે નહીં. જો આકર્ષણ બળમાં મોટો ફેરફાર હોય તો ઉર્જામાં ફેરફાર થઈ જાય. કારણ કે જેમ આકર્ષણ બળ વધે તેમ ઉર્જા ઘટે અને આકર્ષણ બળ ઘટે તેમ ઉર્જામાં વધારો થાય. પણ પાસપાસેની કક્ષકો હોય, ઇલેક્ટ્રોનનો બહુ મોટો તફાવત ના હોય, બરાબર, અને આકર્ષણ બળ લગભગ સમાન હોય તો ઉર્જા લગભગ કેવી હોય? સમાન હોય. તો n-1d અને ns કક્ષકો વચ્ચે ખૂબ જ ઓછો ઉર્જાનો તફાવત છે. ઉપરાંત અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોનું જૂથ સાપેક્ષમાં વધુ સ્થાયી છે. જે અર્ધપૂર્ણ એટલે દરેક ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, એને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. આ રીતે આ 3D કક્ષક છે માની લો. તો ડી કક્ષકોના 5 પ્રકાર છે. 1, 2, 3, 4 અને 5. વ્યાખ્યા મુજબ પહેલા એક ઇલેક્ટ્રોન અહીંયા દાખલ કરીએ. દરેકમાં એક તમે મૂકી દો તો આને અર્ધપૂર્ણ ભરાયેલું કક્ષક કહેવાય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સ્થાયી. કેમ? તો કે દરેક દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. દરેક દિશામાં જુઓ, તમે કોઈ પણ દિશામાં જાઓ, કારણ કે ડી કક્ષકોના 5 પ્રકાર: dxy, dyz, dzx, dx2 y2 અને dz2. જ્યાં x, y અને z દિશાનું સૂચન કરે છે. જ્યાં x, y, z કોનું સૂચન કરે છે? દિશાનું સૂચન કરે છે. તો દરેક દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. કોઈ દિશામાં એવું નથી કે સંપૂર્ણ ખાલી છે અથવા કોઈ દિશા એવી નથી કે જેમાં 2 ઇલેક્ટ્રોન હોય. દરેક દિશામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. અને દરેક દિશામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો દરેક દિશામાંથી પરમાણુના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું થઈ જાય? એક સમાન. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે આકર્ષણ બળ સરખું થઈ ગયું. એને સંમિત આકર્ષણ કહેવાય. સંમિત એટલે સમાન.
અને સંમિત આકર્ષણ બળ હોય, બધી દિશામાંથી એક જ સરખું આકર્ષણ બળ મળે, બરાબર છે, તો એવી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. કઈ ઇલેક્ટ્રોન રચના કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો જે તત્વ આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે D5, તો તેને સ્થાયી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. આ સંપૂર્ણ ભરાયેલી છે, જુઓ 10 ઇલેક્ટ્રોન, તો દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? સમાન છે. XYZ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જો બે છે, કોઈમાં એવું નથી કે 1 છે, કે કોઈમાં એવું નથી કે 0 છે. દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન હોય તો આકર્ષણ બળ પણ કેવું હોય? પરમાણુના કેન્દ્ર તરફનું સમાન હોય. એવા આકર્ષણને સંમિત આકર્ષણ બળ કહેવાય. અને સંમિત આકર્ષણને કારણે એવી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. તો D5 અથવા તો D10 આ બંને ઇલેક્ટ્રોન રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અથવા તો સંપૂર્ણ ખાલી હોય, જેને કહેવાય D0. તો સંપૂર્ણ ખાલી હોય તો જો અહીંયા ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે આકર્ષણ બળ ઉત્પન્ન થવાની કોઈ શક્યતા નથી. કોઈ એવું નથી કે કોઈ એક દિશામાં આકર્ષણ બળ ઉત્પન્ન થયું, કારણ કે ઇલેક્ટ્રોન છે જ નહીં. તો આને સંમિત આકર્ષણ કહેવાય, બરાબર. પરિણામે એવી ઇલેક્ટ્રોન રચનાને શું કહેવાય? સૌથી સ્થાયી. તો 3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એવી છે જે સૌથી સ્થાયી છે. કાં તો સંપૂર્ણ ખાલી D0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના, સંપૂર્ણ ખાલી, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી D5, કાં તો સંપૂર્ણ ભરાયેલી D10. આ 3 ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહે છે. હવે ધ્યાન રાખજો. ચાલો અહીંયા પહેલી રીત થઈ ગઈ કે અર્ધપૂર્ણ ભરાયેલી એટલે D5 અને સંપૂર્ણ ભરાયેલી, પૂર્ણ ભરાયેલી એટલે કે D10. તો એવી ઇલેક્ટ્રોન રચના કેવી છે? વધારે સ્થાયી છે. ચાલો બીજો પોઈન્ટ. આ બાબત 3D શ્રેણીમાં ક્રોમિયમ અને કોપરના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. આ ક્રોમિયમ અને કોપરના ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપી શકાય છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના, આદર્શ ઇલેક્ટ્રોન રચના 3d4 4s2, જો અહીંયા મેં લખ્યું છે 3d4 4s2 ને બદલે વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના કઈ છે? 4s1 3d5. હવે ધ્યાન રાખજો, કેમ આવી ઇલેક્ટ્રોન રચના બની? તો કે અહીંયા D કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. હવે એને જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય, D માં 5 ઇલેક્ટ્રોન કરવા હોય, તો કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? તો કે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એ ઇલેક્ટ્રોન કોની પાસેથી મેળવશે? તો કે એની પડોશી કક્ષક છે, જુઓ 4s માં 2 છે, તો આની પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે અહીંયા 2 ની જગ્યાએ શું થશે? 1, અને અહીંયા 4 ની જગ્યાએ શું થશે? 5. તો ક્રોમિયમે શું કર્યું? તો કે એની પડોશી કક્ષક 4s પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કેવી બને છે? સ્થાયી. તો ક્રોમિયમ આ રીતે આદર્શ ઇલેક્ટ્રોન રચના કરતા વાસ્તવિક ઇલેક્ટ્રોન રચનાની અંદર કેવું બની જાય છે? સૌથી સ્થાયી. માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 બને છે. હવે તમે D5 નો અર્થ શું કરો? કે દરેક કક્ષાની અંદર દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન થઈ ગઈ. જુઓ D5 એટલે બધી દિશામાં એક મૂકી દીધો, એટલે પરમાણુના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું થઈ ગયું? એક સમાન. આકર્ષણ બળ સમાન હોય તો તેને સંમિત આકર્ષણ કહેવાય. અને આ પ્રકારના આકર્ષણ બળ ધરાવતી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો આ ઇલેક્ટ્રોન રચના કેવી બની ગઈ? સ્થાયી. તો ક્રોમિયમ આ રીતે તેની પડોશી કક્ષક 4s માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને 3d કક્ષકમાં દાખલ કરે છે. એટલે તેની સામાન્ય વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે કઈ બની જાય છે? 4s1 3d5 બને છે. અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, બરાબર. ચાલો એ જ પ્રમાણે કોપરમાં થશે. ચાલો કોપરની ઇલેક્ટ્રોન રચના અહીંયા કહ્યું છે કે 3d અને 4s વચ્ચે ઊર્જાનો તફાવત ખૂબ જ ઓછો છે. અહીંયા પહેલો પોઈન્ટ જ આપણે જોઈ ગયા કે આ બંને કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત કેવો છે? એકદમ ઓછો છે. પાસપાસેની કક્ષકો છે એટલા માટે, બરાબર. આ રીતે Cu ની બાબતમાં ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 ને બદલે કઈ બને છે? 3d10 4s1 જોવા મળે છે. તો આનું કારણ શું? તો જુઓ, તો કે આ એની પડોશી કક્ષક હવે અહીંયા 9 છે, એને 10 કરવા હોય, 10 ઇલેક્ટ્રોન D માં કરવા હોય તો એની પડોશી કક્ષક પાસેથી 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એટલે અહીંયા 2 ને બદલે 1 થશે અને 9 ને બદલે 10 થશે. તો 10 નો અર્થ શું? તો કે દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ ગઈ? જુઓ, સમાન 2 ઇલેક્ટ્રોન દરેક દિશામાં. XY માં પણ 2, YZ માં પણ 2, ZX માં પણ 2, પછી x² - y² માં પણ 2 અને z² માં પણ 2. પરિણામે કેવું આકર્ષણ બળ થઈ ગયું? સંમિત. સંમિત એટલે સમાન. અને સમાન આકર્ષણ બળ હોય તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના કેવી બની જાય? સૌથી સ્થાયી, બરાબર. તો આ રીતે કોપર પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની પડોશી કક્ષક 4s2 માંથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને 3d9 માં દાખલ કરે છે. એટલે 3d માં કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 10, બરાબર. અને પોતે વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે.
જે સૌથી સ્થાયી છે. તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 બને છે અને કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 ને બદલે 4s1 3d10 પ્રકારની બને છે. તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની આપણે આ ચર્ચા કરી. બરાબર છે અહીંયા સુધી. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના 3 માર્કનો પ્રશ્ન છે. તમને અલગથી પૂછે કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરો તો બંનેની ઇલેક્ટ્રોન રચના લખવાની, આદર્શ અને વાસ્તવિક. આદર્શ અને વાસ્તવિક. પછી એમાં શું ચર્ચા કરવાની કે ડી કક્ષકોમાં D0, D5 અને D10 એટલે સંપૂર્ણ ખાલી, અર્ધપૂર્ણ ભરાયેલી અથવા સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના. ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા જો 3D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ખૂટે તો એની પડોશી કક્ષક 4s પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ ધરાવી શકે છે. તો ક્રોમિયમ 4s માંથી એક ઇલેક્ટ્રોન મેળવી અને 3d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને એ જ પ્રમાણે કોપર 4s2 માંથી એક ઇલેક્ટ્રોન મેળવી અને 3d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે, માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 બને છે અને કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 ને બદલે 4s1 3d10 પ્રકારની બને છે. તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની આપણે આ ચર્ચા કરી. રાઈટ. ચલો ત્યાર પછીથી Zn. પહેલી શ્રેણીમાં Zn, બીજી શ્રેણીમાં કેડમિયમ, ત્રીજી શ્રેણીમાં Hg અને ચોથી શ્રેણીમાં Cl ની ઇલેક્ટ્રોન રચનાને સામાન્ય સૂત્ર n-1 d10 ns2 વડે દર્શાવાય છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર. ચારે શ્રેણીની આ સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનું સૂત્ર છે. આ તત્વોમાં ધરા સ્થિતિમાં અને સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. ધરા સ્થિતિ એટલે ભૂમિ અવસ્થા. નીચેના સ્તરમાં જે કક્ષકો હોય એને ધરા સ્થિતિ કહેવાય, ભૂમિ અવસ્થા કહેવાય. બરાબર છે. અને એને શક્તિ આપીને આપણે ઉત્તેજિત કરીએ તો તેને ઉત્તેજિત અવસ્થા કહેવાય. પણ અહીંયા તો ધરા સ્થિતિની વાત કરી છે. તો ધરા સ્થિતિ અને સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. તેથી તેઓને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી અને એટલા માટે આ ચારે ચાર તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવતા નથી, કારણ કે એની કક્ષકો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. વ્યાખ્યા શું કહે છે? કક્ષક ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ, પણ અહીંયા તો સંપૂર્ણ ભરાયેલી છે એવી ચર્ચા કરેલી છે અને એટલા માટે આ ચારેય તત્વોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. તો પહેલી શ્રેણીમાં Zn, બીજી શ્રેણીમાં Cd, ત્રીજી શ્રેણીમાં Hg અને ચોથી શ્રેણીમાં Cl. આ ચારેય તત્વોની ધરા સ્થિતિમાં અને સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, માટે આ ચારેય તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. બરાબર છે. તો આ રીતે આ ચાર શ્રેણી થઈ. બરાબર. પછી આના અપવાદો થયા. અપવાદ હજુ બાકી છે. બરાબર. અને આ એની પહેલી સંક્રાંતિ શ્રેણીના તત્વોની આ ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ રીતે તેની સમજૂતી આપી શકાય.